હવે જો અહીં પાછળની ચોકડીમાં એક ક્લીન થઈ ગયો. ઘર ક્લીન હોય તો જ મજા આવે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, મંદિરે જઈ આવે પણ વિડીયો ગઈકાલે કર્યો છે, તમને આપું છું. આજે વિડીયો નહોતો કર્યો. હવે આજે કામની શરૂઆત થઈ ગઈ છે. સાહેબને મંડાડ્યા છે કામ કરવા માટે, કારણ કે આજે વહેલા પહોંચી આવ્યા છીએ. રવિવાર 7:45 પાછા આવી ગયા, એટલે સાહેબને ગુજરાત કામ કરાવતા જાઓ તો ચાલે. બતાવું સાહેબ શું કરે. તો મિત્રો, નાસ્તા પાણી પતાવીને જુઓ, આજ રવિવાર છે ને, રવિવારનો કામ આવું જોઈએ. આ મને કીધીથી ધોવું તું, હવે એકલી ધોઈ નહોતી શકતી, કારણ કે હું પોતે પહોંચી ન વળું. આના પર હું પહોંચે નહીં મારો હાથ, એટલે સ્ટૂલ રાખો, એટલે સાહેબ જ ના પાડતા હતા કરજો નહીં, ને મને પણ ડર લાગતો હતો. હવે ઊંચી ચડું તો કોઈક મને સથવારો જોઈએ. મને એમ થાય પડી જાઉં તો ઉપાડે કોણ થાય ને. તો અહીં એડજસ્ટ ઉતારી દીધો, અને એડજસ્ટ જ્યાં હોય તો ચીકણો બહુ થઈ જાય. મને ભગવાનની કૃપા એ છે કે સાહેબ ક્યારે ના નથી પાડતા. અહીં ટ્યુબલાઇટને પણ ધોઈ રહ્યા છે, પછી મને ઉતારી દીધી નીચે. મેં ઉતારી દો નીચે. ઓરિજિનલ અવાજ સાંભળવાની મજા આવે. તમારા બંનેનો વાર્તાલાપ પણ એવો હતું કે પંખો ચાલુ રહી ગયો તો ફૂંફાટા મારતો હતો, એટલે મેં કીધું પાછળથી અવાજ નાખું. તો હું ખરેખર ખુશ નસીબ છું કે મને સાહેબ બધી જ મદદ કરે છે. સામે કે દેખાતો તો નથી ક્યાંય કચરો. સરસ સરસ થઈ ગયું, એકદમ જોરદાર. રસોડું એવું ચોખ્ખું મસ્ત જોઈને મજા આવી જાય એવું ક્લીન થઈ ગયું. બારી બારી બસ 8:30 વાગ્યા ભલા 8:30 વાગ્યા નીકળી આવે. ગરમી આમે ગરમી ચડી જાય ને, આમ ખોલીએ ત્યારે. કોઈ રવિવાર એવો ખાલી ન જાય કે કાંઈ ખોલ્યું ન હોય. રસોડું મસ્ત ક્લીન થઈ ગયું, જોરદાર થઈ ગયું, મજા આવી ગઈ. હવે એક્ઝોસ્ટ ફેન ધોવો છે, બહુ ગંદો થયો હતો અહીં જો. પણ સાહેબ ભેગા ભેગું રસોડું સાફ કરાવી ગયા. મને બીક લાગતી હતી અહીં ઉપર ચડવા માટે. મારો હાથ સીધો ન પહોંચી જાય. હું આ પ્લેટફોર્મમાં સ્ટૂલ મૂકું ને એના પર ચડું, એટલે એમને પણ બીક લાગતી હતી કે ક્યાંક પગ લપકશે ને તો પડીશ. અને હમણાં પડું તો કાલવે મેં નથી બેસી રહું એમ. એટલે હવે એ ગયા, અને હવે મેં ખોલી છે કબાટની દુકાન. તો આ કચરા કાઢીને પગાવું એક બાજુ, ખાલી ડબલા ડબલીને, અને વ્યવસ્થિત ગોઠવું. કરતાં 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 એમાં માણસને થાય કે થાકી જવા છે. હે ભગવાન. હા, બેસી કેરીની સિઝન આવી છે. તમારી પાસે કેટલી કેરીઓ છે? હા, અમારી કચ્છની કેસર. પેટી લઈ આવી કાચી હોય એવી, પછી ધીમે ધીમે પાકતી જાય ખાતા જાય. તો ગઈકાલે જ પેટી આવી છે, એટલે કીધું અમે નાખી દઉં હવામાં. બીજી પાકલ કેરીની પેટી આવી છે, એમાંથી ખાઈએ છીએ. એક 5 કિલો એ રીતે લીધી કે પાકી ગઈ હોય એવી. તો આમાંથી રોજ ખાવાની ચાલુ છે, અને આ ખાઈ લેશું ત્યાં સુધી ઓલી બાકી જશે. ચાલો, ગરમી કચરા અને પોતાને કરીશ ત્યાં સુધી કેટલા વાગશે એ ખબર નથી. 11:15 જેવા તો થવા આવ્યા છે, ને હજી કચરા પોતાને બધું બાકી છે. હજી કબાટ સાફ કરીશ, વધારાના ડબલા કાઢીશ. એક સમયે તો અમને ડબલા નહોતા મળતા વહેલા. હું પરણીને સાસરે આવી અને બધા ઘરનો અલગ રસોડા કર્યા, તો મારા ઘરે ડબ્બા ને ડબ્બી જ જોત્યું નહોતા. સ્ટીલના ડબ્બા મળે એવી તાકાત, પણ પ્લાસ્ટિકના ડબલા જ નહોતા મળતા. હવે વધી પડે છે, અને હવે ઝીણું ઝીણું ભેગું કર્યું છે. તમારો જીવ નથી હાલતો ફેંકવાનો. મારી ઉંમરની લગભગ બહેનો આમ ભેગી કરતા આવે, સાચવતા આવે. આ ન ફગાવી આ કામ આવશે, આ ન ફગાવી આ કામ આવશે. પહેલાં વડીલો એમ કહેતા સંકરા સાપ કામ આવે, હવે સાપ આડા આવે છે, પહેલાં કામ આવતા. તોય જીવ નથી હાલતો ફગાવાનો. ભેગું કરી 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 કરીને એટલું ઘર ભર્યું છે જેનો માપ નથી. પણ હવે એમ થાય કાઢી નાખવું વધારે આવે. તમે કમેન્ટ કરજો મારા જેવા કેટલા છો. મને મારી બહુ દીકરી બે કે મમ્મી ભગાવજો ભલા, નહીં તો અમે એક દી ગા કરી દઈશું બધું. તો મને લાગે છે એ ઘા કરે એ પહેલાં હું ઘા કરી દઉં.
મિત્રો 4 વાગી ગયા કામ કરતા કરતા કરતા. ખાવાની પણ ઈચ્છા નથી, બેસવાની ઈચ્છા થાય છે પણ હજી સમય નથી. હવે આજે એમ કરતાં કરતાં આખું ઘર સાફ થઈ ગયું. ઉપર એક દિવસ પહેલાં મેં કરી નાખ્યું હતું ને એમ હતું નીચે રહી ગયું છે. આજ તો લાગ્યા ને એટલે રસોડું સાફ કરાવી ગયા, પાછળથી લાગી તો બધું કરી લીધું એક પછી એક. હજી બાકી કેટલું છે કે હજી કચરા પોતા નીચેના બાકી છે, ઉપર રૂમમાંથી બધે કરી આવી કચરાને પોતાને, એટલે એ શાંતિ થઈ. હજી અડધું બાકી છે, કરતાં કરતાં વળી એમ થયું હજી બીજું પતાવી લઉં. થોડું કીડિયાળું બાકી હતું, એમાં ઘી નાખવાનું બાકી હતું, કર્યું. અને હવે શું બાકી છે એ બતાવું. હજી નીચેના કચરા પોતા કરી લઉં એટલે 5 વાગે ઉકળી જાઉં તો મજા આવી જાય, પણ ખબર નહીં કેમ થશે. હવે જો અહીં પાછળની ચોકડીમાં એક્ઝોસ્ટ ફેન કેવો ગંદો દેખાય છે, ધોવો પડશે ને. આ બાજુ આવી ઘીની બરણીઓ બધું આવ્યું છે, સાફ કરીશ. અથાણા માટે જ વાપરી છે, મંદિરેથી મળી જાય. ખાલી થયું હોય તો હું પછી અહીંયા ધોઈને સાફ કરી નાખું, સુકાવી નાખું. હવે આ વર્ષે નવી લેવી છે. હવે વારે ઘડી અથાણું કરી છે એટલે મને લાગે છે કે હવે નવી લઈ લેશું. તો જો અત્યારે એક્ઝોસ્ટ ફેન આવો છે, જો ધોવાથી પહેલાં કેવો છે અને ધોયા પછી જુઓ કેવો મસ્ત થઈ રહે છે, તમને બતાવીશ. તો મિત્રો એમ થયું કે કચરા પોતા કરું પહેલાં થોડીક વાર બેસું તો સુવિચારે લઈ લો. કામ તો આમ જ પડ્યું છે, સુવિચાર લઈ લો. આજનો કામ કરતાં કરતાં વિચાર આવ્યો, અને સુવિચારની વાત કરું તો એવું છે કે આ સમય એવો ચાલી રહ્યો છે અત્યારે, મને કે બધું કરે છૂટકો છે. મને એક ફોલોઅર્સે એમ કીધું, લંડનના હતા, મારાથી મોટી ઉંમરના હતા, મેં કે તમે થાકી રહ્યો તો શું કામ આવું ઢેડો કામ કરો રહે, જોબ કરો, આ કરો તે કરો, ન કરો કામ. તો આજે જે કામ વિશેષ કરી છું, થાકી તો રહી છું, બહુ થાકી છું. હજી 1 કલાક કામ બહુ ખેંચીશ થઈ કરીશ, એટલું કામ છે તોય કરીશ, કારણ કે આ મારો સમય છે. અને સમયની વાત એવી છે કે સમય એકમાત્ર જીવનની એવી મૂડી છે કે એને ખર્ચાઈ જાય એના પછી તમે લાખો રૂપિયા આપો તો એ સમય તમને પાછો ન મળે. ગમે એટલા રૂપિયા આપો, આપણો સમય જે વેડફાઈ ગયો, ખર્ચાઈ ગયો, વેડફ્યો કે ખર્ચો, કામ કર્યું ને ખર્ચ કર્યું કે વેડફી નાખ્યો, પછી તમે એમ કહો કે હું 1 કરોડ રૂપિયા આપું, મારો વીતી ગયેલો કલાક પાછો મળે તો મળે, ન મળે. એટલે સમય એક મૂડી એવી છે, એને સાચવવી પડે. અને જે વ્યક્તિ સમયને સાચવે છે ને એ વ્યક્તિને સમય જરૂરથી દુનિયામાં માન અપાવે છે. સમય એવી વસ્તુ છે. એટલે મારું અત્યારે, પહેલાં મને એવું હતું કે મોનું આવશે ત્યારે અમુક કામ કરીશું, પણ અત્યારે મારો જે સમય, મારી પરિસ્થિતિ એવી આવી છે કે કામ મને જ કરવું પડશે. એ થોડીક તકલીફમાં છે, એટલે મને ક્યાંય મદદ લેવી જ નથી મને હવેની. એટલા માટે નથી લેવી કે એ સાજી નરવી ઊભી થાય, એટલા માટે. એક દિવસ અહીંયા હતી કેરી, તે દિવસે સુધારવાની હતી અથાણા માટે, તો કે મમ્મી હું ખુરશી પર બેસીને કેરી સુધારીશ, એને સુધાર્યું. બીજા દિવસે દવાખાને ગયા, મેં તો કેવું બેસવામાં મને કાંઈ વાંધો નથી, એને એમ થતું હતું, પણ બીજા દિવસે જ ડૉક્ટરે કીધું કે નહીં, બેસવાની છૂટ તમને નથી મળતી. તો મારો જે આ સમય છે એ સમયને હું સાચવીને કામ કરી છું કે એ પિયરથી પાછી આવે ને ત્યાં સુધી મારું બધું જ કામ રેડી હોય ઘરમાં, તાકી એને એમ જ ન થાય કે મમ્મી આવડું કામ કરે રાખ, ત્યારે હું નિરાંત એની સાથે બેસીશ, તાકી એને એમ થાય કે વાંધો નથી, મમ્મી પણ બહુ ટેન્શનમાં નથી, બહુ કામમાં નથી. તો આ સમય સાચવવાનો પ્રયાસ કરી રહી છું, ને મને વિશ્વાસ છે આપણે સમયને સાચવી રહ્યા છીએ તો આ જ સમય મને દુનિયામાં માન અપાવશે. માનસિક વિચારું છું કે માન અપાવશે અને 100% મળશે. ચાલો હવે હું કરી લઉં કચરા પોતા, થોડોક બેઠા એટલે આરામ પણ થાય અને વાતો પણ થઈ ગઈ. શાંતિથી ફ્રી થાઉં પછી જોઉં કેવી હિંમત રહે છે, કેવી રસોઈ કરવાની હિંમત રહે છે. નહીં રહે તો પછી સુવાની હિંમત રહેશે ખીચડી ખાઈને. પણ હજી 4 વાગ્યા છે.
તો મિત્રો જોઈ શકો છો ધોવાથી પહેલાં બાજુમાં મેં રાખ્યો છે કેવો ગંદો છે અને હમણાં તમે જુઓ કેવો થઈ ગયો. તો જુઓ ધોવાઈને એક્ઝેસ ઉપર ચડી પણ ગયો છે ને, મસ્ત કેવો થઈ ગયો, જોરદાર થઈ ગયો. ચડાયો ન એ પહેલાં ફોટું પાડવાનું યાદ ના આવ્યું, પણ ઉપર ચડાવીને બતાવું. જો ક્લીન થઈ ગયો. ઘર ક્લીન હોય તો જ મજા આવે. સાહેબ આવતે ને પેલું કામ ઈ કર્યું, એક્ઝેસ ચડાવી લેવાનું. હે સાહેબ? સારું, ઉતારી ગયા રડવું ચડી ગયો. ના ના, આજે રસોડું મજા આવે છે. આખું આખું ક્લીન થઈ ગયું. કબાટ બબાટ બધા સાફ થઈ ગયા. તો મિત્રો વાગ્યા છે 9:45 અને હવે કિલોમીટર થઈ રહ્યા છે પૂરા. મને એમ કે આજે આટલું કરીશ એમ કરતાં આનંદ ઈ છે કે આખું ઘર મસ્ત કરી દીધું ક્લીન. શાંતિ થઈ ગઈ. પહેલાં એક દિવસ ઉપર થઈ ગયું તો એમ હતું કે ઘરની સફાઈ નીચે બાકી છે. આજે એ થઈ ગઈ, નિરાંત થઈ ગઈ, એક્ઝેસ્ટ ધોવાઈ ગયા, બધું જ કામ થઈ ગયું આમ. પણ મારી એ ધુલાઈ થઈ ગઈ આખા દિવસની. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એક્ઝેસ્ટ પેન કેવો ચોખ્ખો થઈ ગયો. હા, ધોયો શેનાથી છે કહી દઉં તો લિક્વિડથી ધોયો છે. પણ તમારે વધુ ચીકણો હોય ને ન ઉઘડતો હોય ને તો તમારે હાર્પિકથી પણ ધોઈ શકો, એનાથી પણ મસ્ત ચમકતો થઈ જાય. પેલો ડિટર્જન્ટ પાવડરથી કે કપડાં ધોવાનું લિક્વિડ હોય એના ધોઈ અને પછી થોડુંક તમે લગાવશો ને ટાઇલ્સ ક્લીનર કે શું કહેવાય ટોયલેટ ક્લીનર, તો એટલો મસ્ત ચમકે ને. ઘણા એમ કે ટોયલેટ ક્લીનર કેમ લગાવાય, તો ટોયલેટ ક્લીનરમાં કાંઈ ટોયલેટ પડેલું નથી હોતું, ટોયલેટ સાફ કરવા માટે હોય છે. તો તમે લગાવો. અગર આલા છે તમારી પાસે તો આલાથી આમ છેલ્લે ધોવો ને મસ્ત ચમકી જાય. ચમકે છે સારો, બરાબર. ચાલો મિત્રો, હવે આ વિડીયોને એન્ડિંગ કરું છું. કાલે સરસ મજાના વિડીયો સાથે મળીશ. આ વિડીયો તમને સોમવારે મળશે. હવે 10 વાગે સૂવું છું. આજે તમને અધિક માસનો વિડીયો આપ્યો છે, તમે જોયો હશે, બરાબર ને. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને અમારા પરિવાર પર સરસ મજાના આશીર્વાદ વરસાવજો. એ જ અપેક્ષા સાથે આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય જય ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ મિત્રો.